સંભાળીને, આની અંદર બહુ જ સ્પેશિયલ વસ્તુ છે જે તમને આખી દુનિયામાં ક્યાંય ખરીદી નહીં શકો. અરે અંકિતા, આ શું સિક્રેટ ચાલી રહ્યું છે? ધીરે બોલો ને, સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? ક્યુરોસિટી તો થાય ને. ઓકે, ચાલો તમને હિન્ટ આપી દઉં. ઓકે. આ વસ્તુ કોઈ એપ નહીં બનાવી શકે. તો પછી કોઈ ગેજેટ જ હોવું જોઈએ. અરે ના. તો કોઈ એક્સપેન્સિવ ગિફ્ટ હશે. હોતું હશે, એનાથી પણ સ્પેશિયલ છે. મને તો કાંઈ સૂઝતું નથી, હવે તું જ બોલી દે. ચલો કહી દઉં. યસ. આની અંદર મમ્મીનો નાસ્તો છે. અરે મમ્મીનો નાસ્તો હોય એટલે લાગણીઓથી ભરપૂર હોય. યસ. સ્વાદ તો હોય જ. એક્ઝેક્ટલી. અને એમાં એવી વસ્તુ હોય જે બાળકના મનમાં એમ જ થાય કે થોડુંક વધારે ખાઈને જવું. એક્ઝેક્ટલી, કારણ કે મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો હોય ને, એ તમે થોડો વધારે ખાઈ લો ને તો એ કોઈ જ વધારાની આડઅસર ના થાય. એકદમ સાચી વાત છે. તો પછી ચાલ, આ રસોડે પણ આજે મોમ સ્પેશિયલ વાનગીઓ જ બનાવી દઈએ. આર યુ સિરિયસ? યસ. ચલો પછી મને કહી દો ફટાફટથી કઈ વાનગીઓ બનાવવાના છે આપણે. જો, આજે સૌથી પહેલા બનાવીશું લસુનની પનીર ટિક્કા રોલ. ત્યારબાદ બનાવવાના છે ખૂબ જ હેલ્ધી એવી સરસ મજાની વાનગી રાગી મુડ્ડે વિથ કોકોનટ ચટણી. અને ત્રીજી વાનગીમાં બધાને ભાવે એવા સરસ મજાના તીખા તમતમતા ટેસ્ટી એવા લસણિયા સેવ મમરા. ઓકે, તો ચલો હવે આપણે આજે વાનગીઓ જેમના માટે બનાવવાના છીએ એમને તો બોલાવવા જ પડશે. ઓફકોર્સ 100% બોલાવી લઈએ. શ્યોર. ચાલો તો દર્શક મિત્રો, બોલાવી લઈએ ભાવિકાબેન અને એમના પરિવારને જે આવ્યા છે આપણા રસોડે ખાસ મહેમાન બનીને. વાહ 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 વાવ, શું સરસ અવાજ છે. મતલબ આજે આ રસોડે કંઈક નવું છે. યસ. મતલબ તમે સિંગર છો? વાવ, ધેટ્સ સો અમેઝિંગ. મતલબ આજે દર્શક મિત્રો માટે હું સરપ્રાઈઝ બોક્સ લઈને આવી હતી પણ હું જ સરપ્રાઈઝ થઈ ગઈ. એક્ઝેક્ટલી. રસોઈયા, તને ખબર હતી? આજ તો મને તો ખબર જ હતી કે ભાવિકાબેન બહુ સારા સિંગર છે. તો તે કીધું કેમ નહીં પહેલા? સરપ્રાઈઝ કોને કહેવાય? ચલો ફાઇન, કઈ વાંધો નહીં. ભાવિકાબેન, કેવું લાગી રહ્યું છે આજે અહીંયા બહુ આવીને? સરસ લાગી રહ્યું છે આજે. આજે તમે કોની સાથે આવ્યા છો? હું મારા આજે હસબન્ડ અને મારી દીકરી સાથે આવી છું. અરે વાહ, અને તમે આજે સિંગિંગ કરો છો, કેટલા વખતથી કરો છો? આ લગભગ 5 years. વાવ, 5 years થી. તમારો અવાજ બહુ જ મધુર છે. એટલે પ્રોફેશનલી કરો છો? હા, પ્રોફેશનલ. અરે વાહ. વેરી નાઇસ. આજે મેં ગીત ગાયેલું છે, મારું પોતાનું કમ્પોઝ કરેલું છે અરે વાહ. અને Wow. સોશિયલ મીડિયામાં પણ છે. અરે વાહ, બહુ જ સરસ. તમે રસોઈ બનાવતા બનાવતા પણ સિંગિંગ કરતા હશો હા. એટલે પ્રેક્ટિસ પણ સારી એવી થઈ જાય. તમારી દીકરીને પણ શોખ છે સિંગિંગ નો અને રસોઈ બનાવવાનો છે? હા. ઓકે, વેરી નાઇસ. તો રશ્મિબેન, આપણે હવે વાનગીઓ તરફ આગળ વધીએ. ચોક્કસ. તો તમે વાનગીઓની પ્રિપેરેશન કરો. ભાવિકાબેન તમને થોડી વારમાં જોઈન કરશે. શ્યોર. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ભાવિકાબેન, આજે આપણે ઘણી બધી સરસ ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનાવવાના છીએ. એમાં સૌથી પહેલા જે બનાવવાના છે ને એ તો ખૂબ જ ટેસ્ટી છે અને તમને ખ્યાલ જ છે કે આજે સૌથી પહેલા આપણે બનાવવાના છીએ લસુનની પનીર ટિક્કા રોલ. તમે પણ ઘરે અલગ અલગ પ્રકારના રોલ ને રેપ્સ ને એવું બનાવતા હશો. હવે રસોઈની વાત કરીએ તો તમે ઘણી બધી વાનગીઓ બનાવો છો, પણ સાથે સાથે સિંગિંગ પણ બહુ જ સરસ કરો છો. તો આ સિંગિંગનો શોખ છે ને એ ક્યારથી શરૂ થયો? નાનપણથી મને ગાવાનો બહુ શોખ હતો, પણ પપ્પાએ ના પાડી હતી કે અમે પટેલ ને એટલે કે આપણામાં ના કરવા દે. પછી મેરેજ થયા ને પછી મારા હસબન્ડે શોખ ખાતર મને શીખવાડ્યું, પણ પછી એ શોખ પેલા બિઝનેસમાં બદલાઈ ગયો. અરે વાહ, એટલે તમારી જે આ સક્સેસ સ્ટોરી છે એના હીરો તો તમારા હસબન્ડ કહેવાય. હા, sure. એમને સપોર્ટ કર્યો એટલા માટે તમે આજે ઘણું બધું સારું સિંગિંગ કરી રહ્યા છો. ખૂબ સરસ. આપણે રેસીપી તરફ પણ વળીએ. અને રેસીપીમાં પનીર ટિક્કા બનાવવાના હોય એટલે સૌથી પહેલા મેરિનેશન જ બનાવવાનું હોય. શરૂઆત ત્યાંથી જ કરીએ. અત્યારે 3 મોટી ચમચી દહીંનો મસ્કો લઈએ છે. એની જ અંદર બધા જ મસાલા એડ કરી દેવાના છે. ઓકે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી હળદર લઈએ છે. અડધી ચમચી લાલ મરચું લઈએ. અડધી ચમચી ધાણા જીરું લઈએ છે. અડધી ચમચી ગરમ મસાલો લઈએ છે. અને સાથે મેરિનેશન જે પણ વેજીટેબલ્સ ને પનીર બધું એડ કરી એના ઉપર સરસ રીતે કોટ થાય એટલે બાઇન્ડિંગ મળે એના માટે ચણાનો લોટ એડ કરીએ છીએ. પણ ચણાનો લોટ છે એ શેકીને ચાળી લીધો છે, એ એડ કરીએ છીએ. 2 મોટી ચમચી લઈએ છે. બરાબર મિક્સ કરી લઈએ. મસાલા ને બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કસૂરી મેથી એડ કરીએ છીએ 1 મોટી ચમચી, અને એની સાથે 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીએ છીએ. બધું જ મિક્સ કરી લઈએ.
હવે એની અંદર તેલ એડ કરી દઈએ. જ્યારે પણ પનીર ટિક્કા બનાવતા હોય ત્યારે ખાસ એની અંદર તેલ છે એ સાથે જ મિક્સ કરી દઈએ મેરિનેશનમાં, તો તેલની ફ્લેવર પણ મળે અને સાથે સાથે જ્યારે તમે એને કુક કરો ત્યારે એક્સ્ટ્રા બહુ વધારે તેલ એડ ના કરો તો પણ ચાલે. ઓકે. એટલે તેલ એડ કરી દઈએ. 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. મિક્સ કરી લઈએ. તમે સિંગિંગની સાથે સાથે કુકિંગ પણ બહુ સરસ કરો છો, તો જીવનનો કોઈ એવો પ્રસંગ યાદ છે કે જે તમને એમ યાદ હોય કે આ વાનગી મેં બનાવી હતી તો બધાને બહુ ગમી હતી? હા, આજે લાસ્ટ આપણે 2019માં જે કોરોના આવ્યો હતો હા. એમાં અમારા હસબન્ડને ફાફડા જલેબી ફેવરિટ હતા, એટલે મેં ફાફડા જલેબી વણેલા ગાંઠિયા બધું ઘણું બધું બનાવ્યું હતું, અરે વાહ. જે બહુ જ યાદગાર રહી ગયું એક ક્ષણ. હા. અને એ વખતે મેં લગભગ કોરોના સમયે મેં લગભગ 100 ઉપર રેસીપી ટ્રાય કરી હતી. અને સાચે કહીએ ને તો કોરોનાનો જે સમયગાળો હતો ને એમાં પણ ખાસ જે લોકડાઉનનો ગાળો હતો એ વખતે એવું છે કે ઘણા માટે એ ટફ પણ હતો અને ઘણા માટે એ કંઈક નવું સર્જન કરવા માટેનો પણ સમય હતો. એ સમય દરમિયાન ઘણા બધાએ નવું સર્જન કરીને ઘણા આગળ પણ વધ્યા છે. સાચી વાત છે. મેરિનેશન રેડી થઈ ગયું છે. હવે એની અંદર પનીર એડ કરી દઈએ. પનીરના ટુકડા કરેલા છે, લગભગ 100 ગ્રામ જેટલું પનીર લઈએ છે. સાથે સ્લાઇસ કરેલી ડુંગળી લઈએ છે 5 કપ જેટલી. સ્લાઇસ કરેલા ટામેટા લીધા છે, એ પણ 5 કપ એડ કરીએ. 5 કપ કેપ્સિકમ લઈએ છે અને બધું જ હળવા હાથે મિક્સ કરી લઈએ એટલે મેરિનેશન છે એ પ્રોપરલી એની ઉપર કોટ થઈ જાય. અત્યારે મેં લાંબી સ્લાઇસ કરેલી છે, પણ નાના ટુકડા કરવા હોય તો પણ કરી શકાય છે. સરસ કોટિંગ થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે લગભગ અડધા કલાક માટે રહેવા દેવાનું છે, પછી કુક કરીશું એટલે મેરિનેશનનો જે સ્વાદ છે વેજીટેબલ્સ અને પનીરમાં પ્રોપરલી ભળી જાય. લગભગ અડધા કલાક જેવો સમય થઈ ગયો છે. હવે આપણે આને વઘાર કરવાનો છે અને આપણે જે નામ આપેલું છે કે લસુનની પનીર ટિક્કા. પનીર ટિક્કા માટે તો બનાવી દીધું, પણ લસણની જે પ્રોમિનન્ટ ફ્લેવર આવવી જોઈએ એના માટે તેલની અંદર લસણને સાતળીશું અને પછી આને સાતળીશું. તેલ લઈએ છે, 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર એકદમ ઝીણું સમારેલું લસણ લઈએ છીએ 1 ચમચી. લસણને સહેજ બ્રાઉન થાય એટલું સાતળી લઈએ. બહુ વધારે ડાર્ક નથી થવા દેવાનું, સહેજ પિંકિશ બ્રાઉન થાય એટલું જ સાતળવાનું છે એટલે તેલની અંદર લસણની જે પ્રોમિનન્ટ ફ્લેવર છે એ ભળી જશે. જો સહેજ બદામી રંગનું થવા લાગ્યું છે. હવે એની અંદર આપણે જે પનીર વાળું મેરિનેટ કરીને મિશ્રણ તૈયાર કરેલું છે એ એડ કરી દઈએ. આ રીતે પેનમાં સાતળીને પણ કરી શકાય, અથવા તો તમે રેગ્યુલર જે આપણે ટિક્કા બનાવતા હોય છે સ્કીવ કરીને એ રીતે પણ બનાવી શકાય. પણ એ રીતે કરવું હોય ત્યારે ખાસ જે મેરિનેશનની અંદર વેજીટેબલ્સ એડ કરેલા છે ને એને ક્યુબ કટ કરવાના. બધું જ સરસ સંતળાઈ જશે એટલે તરત જ જે તેલ આપણે એડ કરેલું છે ને એ છૂટું પડી જશે. જો બધાનું ટેક્સચર પણ સરસ આવવા લાગ્યું છે. હવે પનીર ઉપર ને બધા વેજીટેબલ્સ ઉપર થોડી ભાત પડવા દઈશું અને આ પ્રોસેસ છે એ આપણે ફાસ્ટ ગેસ પર જ કરવાની છે. થોડું ક્રિસ્પી થઈ ગયું. હા, જો હવે પનીર ઉપર પણ જોઈ શકાય છે કે સરસ બ્રાઉન એક લેયર થઈ ગયું છે. મિશ્રણ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ઓકે. લસુનની પનીર ટીકા માટેનું પૂરણ તૈયાર થઈ ગયું છે. જો અત્યારે આપણે સહેજ થીક એવી રોટલી તૈયાર કરીને રાખેલી છે. આ એકલા મેંદામાંથી જ બનાવી છે. મેંદામાં મીઠું અને મોણ નાખી લોટ બાંધી લીધો હતો, થોડી વાર માટે રેસ્ટ આપી દીધો અને પછી આટલી જાડી વણવાની છે કારણ કે એની અંદર જે આપણે રોલ બનાવીશું એમાં રોટલીનો પણ આપણને ટેસ્ટ જોઈએ છે. એટલા માટે જો રોટલીનો ટેસ્ટ ઓછો જોઈતો હોય અને પનીરનો એનો વધારે જોઈતો હોય તો પાતળી કરવાની. અને રેગ્યુલર જે આપણે રોટલી બનાવતા હોઈએ ઘઉંના લોટની એ પણ તમે આ રેસીપીમાં વાપરી શકો છો. હા શ્યોર. હવે અત્યારે આપણે એને અધકચરી શેકીને લઈ લીધી છે અને હવે એને પૂરેપૂરી શેકી લઈશું. તમે હમણાં ખૂબ સરસ ગીત ગાયું અને આમ જોઈએ ને તો આપણે ગુજરાતી ગરબા પ્રેમી અને એમાં પણ તમે તો નોનસ્ટોપ ગરબા કમ્પોઝ કરેલા છે, તો ફરીથી એક ગરબો થઈ જાય. હા શ્યોર. એક રઢિયાળી રાતે માં રમવાને આવ્યા, એક રઢિયાળી રાતે માં રમવાને આવ્યા, ભાન ભૂલેલા ને ભાન માં લાવ્યા, ભાન ભૂલેલા ને ભાન માં લાવ્યા, કાળી કાળ કાને કાળ રે ચડ્યો, પતઈ રાજા પૃથ્વી પર રે ચડ્યો. વાહ વાહ વાહ, એમ થાય છે કે અત્યારે જ ગરબા રમવાનું સ્ટાર્ટ કરી દઈએ. ગુજરાતીઓ એને ગરબા ના રમે એટલે આપણે ગુજરાતી ના કહેવાય. એક્ઝેક્ટલી. એક સાઈડ થી સરસ શેકાઈ ગઈ છે.
હવે એને ફરાવી લઈએ અને થોડું તેલ મૂકી દઈએ. બહુ વધારે ક્રિસ્પી નથી કરવાની, જસ્ટ તેલનું ઉપર એક સરસ કોટિંગ મળી જાય એટલું જ આપણે એની ઉપર તેલ અપ્લાય કરીએ છીએ અને સહેજ શેકી લઈશું. બીજી રોટલી પણ એ જ રીતે શેકી લઈએ. અધકચરી શેકેલી છે એના ઉપર તેલ મૂકી અને શેકી લઈએ. ગેસ બંધ કરી દઈએ અને હવે રોલ અસેમ્બલ કરી લઈએ. બંને રોટલી પર ધાણા અને ફુદીનાની ચટણી સ્પ્રેડ કરીએ છીએ અને સાથે થોડો કેચઅપ પણ લઈ લઈએ. ચટણી અને કેચઅપનું પ્રમાણ આપણને જેટલું ભાવતું હોય એટલું લઈ શકાય. સાઈડ પરથી થોડી કિનાર છોડી દઈશું કારણ કે રોલને આપણે ફોલ્ડ કરીશું ત્યારે થોડું સ્પ્રેડ થશે. હવે પનીર અને વેજીટેબલ વાળું મિશ્રણ મૂકી દઈએ, એટલે કે પનીર ટિક્કા મૂકી દઈએ. ઓકે. ઉપરથી થોડી કોબીજ મૂકીએ છીએ, એકદમ પાતળી સમારેલી છે. થોડો ચાટ મસાલો ભભરાવીએ અને થોડા લીલા ધાણા. હવે એને ફોલ્ડ કરી લઈએ અને એક ટૂથપીક થી સિક્યોર કરી લઈએ, ઓકે. એટલે રોલ ખુલી ના જાય. રોલને સર્વ કરવા માટે એક પ્લેટમાં કેચઅપ લઈ લઈએ અને સ્પ્રેડ કરી લઈએ. હવે રોલ મૂકીએ. ઉપરથી થોડા લીલા ધાણા ભભરાવીએ. એકદમ ટેસ્ટી, ટેમ્પટિંગ અને અત્યારની ખૂબ જ ટ્રેન્ડિંગ એવી વાનગી લસુની પનીર ટિક્કા રોલ તૈયાર છે, જે સ્પેશિયલી મેં આજે તમારા માટે બનાવ્યા છે. થેન્ક યુ વેરી મચ. અને આ છોકરાઓને પણ બહુ જ ભાવશે એવું મને લાગે છે જોઈને જ. યસ, શ્યોર. ભાવિકાબેન, તમે થોડી વાર માટે બેસો, ત્યાં સુધીમાં હું બીજી બધી ઘણી બધી વાનગીઓ તમારા માટે અને તમારા પરિવાર માટે બનાવીને રાખી દઉં. ઓકે. બોલ રસોયા, કેમ આવ્યો તું? મારું કામ કરવા. હા તો બોલી નાખ તારું કામ. ઓકે, તો દર્શક મિત્રો, હવે તમે જોઈ લો આજની રસોઈ ટેલ્સ અને બ્રેક પછી આપણે આ રેસીપીનો રિકેપ જોઈશું. સેવ મમરા એ ફક્ત નાસ્તો નથી પણ એક લાગણી છે. સેવ મમરાનો ઇતિહાસ છે ને ખરેખર ખૂબ જ પ્રાચીન છે અને એમાં પણ મમરાને સંસ્કૃતમાં લાજા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પશ્ચિમ ભારતના મુસાફરો જ્યારે મુસાફરીએ જતા ત્યારે એમની પાસે મમરા એક એવો નાસ્તો હતો જે વજનમાં હળવો અને ખૂબ લાંબો સમય સુધી ટકી રહેતા હતા. એમાં પણ સમયાંતરે મમરાની અંદર રસોઈના કિંગ ગણાતા મસાલા અને બેસનની સેવનો ઉમેરો થયો અને બની ગયા સેવ મમરા. આપણા ગુજરાતીઓના ઘરમાં ચા સાથે તો સેવ મમરા હોય જ, અને એમાં પણ જો મહેમાન આવે ને તો તરત જ ચાનો કપ મળી જાય અને એની સાથે સેવ મમરા ભળી જાય. અને હા, સેવ મમરા છે ને એ સ્વાદ અને પોષણનું ખૂબ જ શ્રેષ્ઠ મિશ્રણ છે. તો આ સેવ મમરા વિશેની રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્થ વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. રોલ એવો કે એક બાઈટ પછી કંટ્રોલ ના થાય, ખાવામાં કંટ્રોલ. જલ્દીથી રિકેપ લખી લો. લસણી પનીર ટિક્કા રોલ બનાવવાની રીત. સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીંનો મસ્કો લો. તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી તેમાં શેકેલો ચણાનો લોટ, કસૂરી મેથી અને આદુ લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મેરિનેશનમાં પનીરના ટુકડા, ડુંગળી, ટામેટા અને કેપ્સિકમની સ્લાઇસ ઉમેરી હળવા હાથે મિક્સ કરો જેથી મસાલો બધે જ કોટ થઈ જાય. આ મિશ્રણને અડધો કલાક રહેવા દો. એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો અને તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે મેરિનેટ કરેલું પનીર અને શાકભાજીનું મિશ્રણ પેનમાં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ફાસ્ટ ગેસ પર સાંતળો. મિશ્રણ થોડું ક્રિસ્પી અને બ્રાઉન થાય એટલે એક બાઉલમાં કાઢી લો. મેંદાની તૈયાર કરેલી અધકચરી રોટલીને તવા પર તેલ લગાવી બંને બાજુ બરાબર શેકી લો. રોટલી પર ધાણા ફુદીનાની ચટણી અને કેચઅપ લગાવો. તેની વચ્ચે પનીર ટિક્કાનું તૈયાર કરેલું પૂરણ મૂકો. ઉપરથી સમારેલી કોબીજ, ચાટ મસાલો અને કોથમીર ભભરાવી રોટલીને રોલ વાળી લો અને ટૂથપીકથી સિક્યોર કરો. તો તૈયાર છે લસણી પનીર ટિક્કા રોલ. આજે આપણા રસોડે રાગી મૂઢે અને સાથે કોકોનટની ચટણી બનવાની છે. પણ આ મૂઢે એટલે શું? ચાલો આપણે શેફને જ પૂછી લઈએ.
તો રશ્મિબેન, આજે આપણે મોમ્સ ફેવરેટ નાસ્તા એપિસોડમાં મસ્ત મજાની રાગી મુડ્ડે રાઈટ? યસ એ યસ જ પ્રોનાઉન્સિએશન એવું હા થાય ને? રાગી મુદ્દે ઓકે, હું કન્ફ્યુઝ છું એમાં એટલે. ઓકે અને કોકોનટ ચટણીનું કોમ્બિનેશન બનાવવાના છે. યસ મેં પહેલી વાર સાંભળ્યું. આ કેવી રીતના બને? તે પહેલી વાર સાંભળ્યું પણ હશે, જોયું પણ નહીં હોય હા અને ખાધું તો હોય જ નહીં. હા એક્ઝેક્ટલી. એકચ્યુઅલી રાગી મુદ્દે છે ને એ કર્ણાટકા, આંધ્રપ્રદેશ એ સાઈડની વાનગી છે અને ખાસ કરીને મેઇનલી જે રાગી મુદ્દે છે એટલે રાગી મુદ્દે, રાગીના લોટનો ઉપયોગ કરીને મુદ્દે એટલે કે બોલ, સોફ્ટ ડો કરી એનો બોલ બનાવવામાં આવે છે અને પછી એક બોલના ફોર્મમાં જ એને સર્વ કરવામાં આવે છે અને એને રાગી સંગતિ અથવા રાગી કલી એ રીતે પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. વાવ. અને ખૂબ જ પૌષ્ટિક છે કારણ કે રાગી ઇટસેલ્ફ, તું કોઈ પણ વાનગી જોવે તો રાગીમાંથી બની હોય એટલે એ ખૂબ જ હેલ્ધી હોય. એનું કારણ શું છે, બીજી ઘણી બધી વાતો છે આની, એ હું તને રેસીપી દરમિયાન ચોક્કસથી કહીશ. ઓકે, શ્યોર. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે જો રાગી મુદ્દે બનાવવાની છે એટલે એની સાથે સર્વ કરવા માટે આપણે કોકોનટની ચટણી બનાવવાની છે. કોકોનટની ચટણી ત્યાં જે સર્વ થાય છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, પછી તામિલનાડુ છે, આ બધી જગ્યાએ અલગ અલગ ટેસ્ટની અને અલગ અલગ કલર વાળી બનતી હોય છે. એમાં આજે આપણે જે બનાવવાના છીએ ને એ થોડી સ્પાઇસી બનાવીશું અને લાલ કલરની બનાવીશું. એટલે શરૂઆત એવું કરીએ કે ચટણી બનાવવાથી કરીએ અને પછી રાગી મુદ્દે બનાવીશું. ઓકે, બરાબર. હવે જો કોકોનટની ચટણી બનતી હોય એટલે આમ બી તું કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપી જોવે તો એની અંદર મસાલાને શેકવામાં આવે, પછી એને ગ્રાઇન્ડ કરી અને પછી એની ઉપર એક વઘાર કરવામાં આવતો હોય છે. પ્રોસેસ આપણે એ જ કરીશું. ઓકે, એટલે સૌથી પહેલા જે આપણે શેકવાનું છે એની અંદર છે લસણ, આદુ અને કોપરું. આ બધું આપણે પહેલા શેકી લેવાનું છે. હવે જો સૌથી પહેલા આપણે પેન સહેજ ગરમ કરવાનું છે અને એની અંદર કોપરું શેકવાનું છે, કારણ કે કોપરાને શેકાતા બિલકુલ વાર નથી લાગતી. એની અંદર તેલનું પ્રમાણ બહુ જ વધારે હોય. જ્યારે સૂકું કોપરું હોય એની અંદર તેલનું પ્રમાણ વધારે હોય અને જે ફ્રેશ કોપરું હોય એની અંદર ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય અને પાણીનો ભાગ પણ હોય. એટલે તમે ફ્રેશ કોપરું શેકતા હોય ને તેટલી વાર ન લાગે, પણ સૂકું કોપરું શેકો એટલે તરત જ શેકાઈ જાય અને ઘણી વખત બળી પણ જતું હોય છે. એટલે પેનને આ રીતે પહેલા ગરમ કરી લેવાનું અને લાગે કે હવે બરાબર ગરમ થઈ ગયું છે પછી એની અંદર કોપરું એડ કરી ગેસ બંધ કરી અને શેકી લેવાનું. ઓકે, પેન સરસ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને 3 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ લઈએ છીએ, એને શેકી લઈએ. શેકવાનું છે પણ એનો કલર ન બદલાવો જોઈએ, જસ્ટ એની અંદર જે ભેજ છે ને એ જ ઉડાડવાનો છે અને કોપરું શેકાય એટલે એની જે ફ્લેવર છે ને એમાં ઇન્હાન્સ થતી હોય છે, એટલા માટે કોપરું શેકવાનું છે. ઓકે. જો કોપરું શેકાવા લાગ્યું છે એટલે જે કોકોનટની પ્રોમિનન્ટ ફ્લેવર અને સુગંધ છે એ આપણને ફીલ થવા જ લાગે. બાઉલમાં કાઢી લઈએ. ઓકે, હવે ફરીથી ગેસ ચાલુ કરી દઈએ. હવે ગરમ પેનની અંદર જ 7 થી 8 કળી લસણની લઈએ છીએ. જો નાની કળી હોય તો 10 થી 12 લેવાની. ઓકે. અને આપણે પીસીસમાં કટ નહીં કરવાનું? અત્યારે આખી જ લઈએ છીએ કારણ કે આપણે શેકીને પછી બધું સાથે ક્રશ જ કરવાનું છે એટલા માટે. આદુનો ટુકડો છે એક મોટો, એને સમારી લીધું છે, એ એડ કરી દઈએ. 1 નંગ કાશ્મીરી લાલ મરચું લઈએ છીએ, એને તોડીને એડ કરી દઈએ અને 1 નંગ તીખું લાલ મરચું લેવાનું છે, સૂકું લાલ મરચું. અત્યારે જે ગુંતુર ચીલી આવે છે એ લીધું છે. એક છે એ કલરનું કામ કરશે, એક તીખાસનું કામ કરશે. ઓકે. હવે લસણ અને આદુ ઉપર સહેજ સ્પોટ આવે ત્યાં સુધી એને શેકાવા દઈએ. ધીમા તાપે કરવાનું કે હા, ફૂલ રાખી ધીમા તાપે છે. મરચાને સહેજ શેકાવાનું સ્ટાર્ટ થાય એટલે એક સોપારીની સાઈઝની એટલે કે 1 ચમચી જેટલી આંબલી લઈએ છે, એ એડ કરી દઈએ. એટલે આપણે ચટણી ખાટી કરવાની છે? હા, સાઉથ Okay. ઇન્ડિયન ચટણી હોય ને એ ખાટી પણ હોય, તીખી પણ હોય. ત્યાંનો સાંબર જોવે, કોઈ પણ ચટણી જોવે તો એની અંદર આંબલીનો ઉપયોગ છે એ વધારે થતો હોય છે. આપણે આની અંદર કોકમ નાખી શકીએ અગર આંબલી ના નાખીએ તો? ના, આની અંદર આંબલીનો જ આંબલી ટેસ્ટ જ સરસ લાગતો. ઓકે, બરાબર. એટલે ઘણીવાર કોકમને ઓલ્ટરનેટિવમાં યુઝ કરતા હોય છે. હા, પણ ખટાશ એ માટે. દાળ ને એવું બધું બનાવવાનું હોય ને અચ્છા, ત્યારે આમાં નહીં. આમાં નહીં. ઓકે. કારણ કે જો કોકમનો સીડ આવી જાય અને હા. પછી ક્રશ કરીને ચટણી બનાવીએ તો ઘણી વખત એની અંદર કડવાશ પણ આવી જાય. હા, right. લસણ ઉપર સહેજ સ્પોટ આવવા લાગ્યા છે. હવે આ સ્ટેજ પર એની અંદર 2 મોટી ચમચી દાળિયા એડ કરીએ છીએ. દાળિયા અને કોપરું આ બંને ભળશે, એનાથી ચટણીને એક બોડી મળશે, એક ટેક્સચર મળશે. હવે આવી આની સુગંધ. તો જોઈ શકે છે કે લસણ ઉપર સ્પોટ પણ સરસ આવવા લાગ્યા છે. ગેસ બંધ કરી દઈએ અને 1 મિનિટ માટે ગરમ પેનની અંદર જ હલાવતા હલાવતા એને શેકાવા દઈશું.
જો બધું જ સરસ શેકાઈ ગયું છે અને તું જોઈ શકે છે કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે આને કોકોનટના બાઉલમાં જ કાઢી લઈએ. ઓકે. મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈએ. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એને વાટી લઈએ. ઓકે. મિશ્રણને મિક્સર જારમાં લઈ લઈએ. પહેલા પાણી એડ કર્યા વગર જ વાટીશું, Okay. પછી એની અંદર પાણી એડ કરીશું. આવું કરવાનું રીઝન છે કે જ્યારે તમે કોઈ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને શેકીને વાટતા હોય ત્યારે પહેલાથી જ જો પાણી એડ કરી દો, એમાં પણ દાળિયા અને કોપરું હોય એ વખતે, તો એ અધકચરું વટાય છે. પણ પહેલેથી એકદમ સ્મૂથ પાવડર કરી અને પછી એની અંદર પાણી એડ કરો તો પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે અને સાથે સાથે એકદમ સ્મૂથ તૈયાર થાય. ઓકે. એટલે આપણે એને ક્રીમી ટાઈપ કરવાનું? એટલું બધું ક્રીમી નહીં, સહેજ જે આપણે નાળિયેરની ચટણી ખાતા હા. હોય છે ને ઢોસા સાથે, હા. એના જેવું. ઓકે. જો એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે અને બધું જ સરસ વટાઈ ગયું છે. હવે એની અંદર પાણી એડ કરીએ. લગભગ 5 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. પછી જરૂર લાગશે તો ફરી બીજું એડ કરીશું. ઓકે. સાથે મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે ઓકે. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીએ છીએ. ઓકે. શેકતી વખતે સૂકા લાલ મરચાં આપણે બંને પ્રકારના લીધા છે, પણ સાથે કાશ્મીરી મરચું વાટતી વખતે એડ કરશો ને એના કારણે એનો કલર ઓર વધારે સરસ થશે. Yes. જો હવે એકદમ સરસ પરફેક્ટ ટેક્સચર પણ થઈ ગયું છે અને તું કલર પણ જોઈ શકે છે બહુ કે સરસ. રેસ્ટોરન્ટમાં હોય ને એવો જ કલર તૈયાર હા. થયો છે. નાળિયેરની ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે. ચટણી એક બાઉલમાં કાઢી લઈએ. હવે ચટણી ઉપર એક વઘાર પોર કરવાનો છે. વઘાર કરી લઈએ. વઘારથી જ તો એનો સ્વાદ છે. યસ. એક મોટી ચમચી તેલ લઈએ છે. ઓકે. નોર્મલી સાઉથ ઇન્ડિયન ઘણી બધી પ્રકારની ચટણી બનતી હોય છે અને લગભગ ચટણીની અંદર તું જોવે તો ચટણીને ક્રશ કરી અને પછી એના ઉપર વઘાર અલગ અલગ પ્રકારના પોર થતા જ હોય છે. હા. અને એમાં પણ અમુક ઇન્ગ્રીડિયન્ટ એવા છે કે એ તો નોર્મલ લગભગ બધી ચટણીના વઘારમાં હોય જ, જેમ કે લીમડો છે, હા. પછી રાઈ છે, પછી ચણાની દાળ, અડદની દાળ, આ બધું જ. ઓકે. લાલ મરચા પણ વઘારમાં નાખતા હોય છે. હા. કેટલી સાંભારમાં મેં હા. જોયું છે. તેલ ગરમ થઈ ગયું છે. વઘાર માટે અડધી ચમચી રાઈ લઈએ છે. રાઈ ફૂટે એટલે એની અંદર જીરું એડ કરીએ. હમ. રાઈ ફૂટવા લાગી છે. 5 ચમચી જીરું એડ કરીએ છીએ. 1 મોટી ચમચી અડદની દાળ લઈએ છે. દાળને સહેજ હલાવી લઈશું. એની અંદર અડધી ચમચી હિંગ એડ કરીએ. બસ આના પછી જે હવે સુગંધ આવશે ને એનાથી તો રહેવાશે જ નહીં. હવે એની અંદર 1 નંગ સૂકા લાલ મરચાંના ટુકડા કરેલા છે એ એડ કરી દઈએ ઓકે. અને 5 થી 6 પાન લીમડાના છે એને તોડી અને એડ કરી દઈએ. ઓકે. બહુ જ સરસ સુગંધ આવે છે હવે. યસ. જો દાળ પણ સરસ લાલ થઈ ગઈ છે. વઘારને ચટણી ઉપર પોર કરી દઈએ. બસ આ અવાજ જે આવે ને એટલો સુધિંગ લાગે ને કાનને. વઘારને ચટણી સાથે બરાબર મિક્સ કરી લઈએ. હા. એકદમ સ્પાઇસી અને ટેંગી એવી કોપરાની ચટણી તૈયાર છે. હવે બનાવીએ મુદ્દે. હવે જો મુદ્દે છે ને એ જ્યારે પણ બને ને ત્યારે ત્યાં બને છે એ એકદમ ટ્રેડિશનલ રીતથી બનતું હોય છે. એટલે મોટા માટીના વાસણમાં અથવા મોટા તપેલાની અંદર એ બનાવવામાં આવતું હોય છે ને 2 ડંડા લઈને, એટલે 2 લાકડીના ડંડા લેવામાં આવે છે અને એનાથી જ એને સ્ટર કરવામાં એટલે કે હલાવવામાં આવે છે. વાવ. અને એને ઘૂંટીને બનાવવામાં આવે છે. એટલે એમ કે ને કે આપણે એકદમ ઘૂંટીએ હા. એ રીતે બનાવવામાં આવે છે અને પછી ગરમ ગરમ જ આખો મોટો બોલ લઈ અને એમાં નાના નાના કરી અને સર્વ થતું હોય છે. અને જ્યારે પણ એને ખવાય છે ને ત્યારે એને ચાવવાનું કે કંઈ જ નહીં, ડાયરેક્ટ સ્વેલો એટલે કે ગળી જ જવાનું. ઓહ. ટુકડો લઈ અને પછી સાંભર સાથે લેવાનું, મિક્સ કરવાનું અને પછી ગળી જવાનું. વાવ. એ જ રીતે એને ટ્રેડિશનલી ખવાય છે. એટલે આ રેસીપી છે ને જેટલી હેલ્ધી છે ને એટલી જ એ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે એને તમે બનતા જુઓ, બનાવીને પછી જ્યારે સર્વ કરે છે, સર્વ કરતા હોય ને રેસ્ટોરન્ટમાં કે ગમે ત્યાં, તો એ તમને જોવાની પણ મજા આવે. હા. એટલે આજે આપણે જે બનાવીએ છીએ એ થોડું ટ્રેડિશનલ કરતા અલગ રીતથી બનાવીએ છીએ. કારણ કે આપણે પહેલી બીજી વખત બનાવતા હોય તો જે કામ કન્વિનિયન્ટલી કરી શકાય ને એ મોસ્ટ પ્રિફરેબલ હોય. રાઈટ. એટલા માટે અત્યારે આપણે પ્રોસેસમાં થોડો ચેન્જ કરેલો છે. ઓકે. હવે જો અત્યારે 1 કપ રાગીનો લોટ લઈએ છે. લોટને બાઉલમાં લઈ લઈએ. જેટલું લોટ લીધો હોય ને એનાથી ડબલ ભાગનું પાણી આની અંદર યુઝ થાય. ઓકે. એટલે અત્યારે આપણે આ લોટની પેસ્ટ બનાવી લેશું અને બાકીનું જે દોઢું પાણી છે એને ગરમ થવા માટે મૂકવાનું છે. ઓકે. અત્યારે અડધા કપ જેટલું પાણી લોટની અંદર એડ કરી દઈએ.
અને બાકીનું 1.5 કપ પાણી પેનની અંદર હું ગરમ થવા માટે મૂક્યા. ઓકે. નોર્મલી એ લોકો બનાવતા હોય ને ત્યારે શું કરે છે કે પાણીને ગરમ કરવામાં આવે, એની જ અંદર મીઠું અને ઘી એડ કરી અને ડાયરેક્ટ લોટને એડ કરતા, જે આપણે ખીચું બાફીએ ને, હા, એ રીતે કરતા હોય છે. પણ એ રીતે કરવા જતા શું થતું હોય છે કે ઘણી વખત એની અંદર બહુ જ બધા લમ્સ પડી જાય છે અને એના કારણે પછી જે સ્મૂથ ટેક્સચર જોઈતું હોય ને એ નથી મળતું. ઓકે. તો એટલે આજે આપણે આ રીત અપનાવી છે. યસ. ઓકે. લોટ અને પાણી મિક્સ કરી લઈએ. રાગીની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે કે એની અંદર કેટલું પાણી સમાશે. જો સરસ એકદમ થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને આ જે કલર છે રાગીનો, એનાથી તો નાના છોકરાઓ બી અટ્રેક્ટ થઈ જશે. યસ. હવે પાણીમાં મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે અને 1 ચમચી ઘી એડ કરીએ છીએ. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય પછી એની અંદર લોટની પેસ્ટ એડ કરીશું. ઓકે. હવે આ પેસ્ટને આપણે લોટની અંદર મિક્સ કરતા જઈએ અને હલાવતા જઈએ. ઓકે. જો આ રીતે તમે બનાવશો ને એટલે એક પણ લમ્પ નહીં પડે અને મિશ્રણ છે એકદમ સ્મૂથ અને ક્વિક તૈયાર થઈ જશે. હા. આમાં પણ ચોખાના લોટની જેવું જ હોય ને કે ઘાટું થતું જાય? હા. આટલું પાણી નાખીએ. હા. મિશ્રણ જ્યાં સુધી પેન છોડે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે અને કુક થવા દેવાનું છે. જો હવે આ એક બોલના ફોર્મમાં આવવા લાગ્યું છે. તો જોઈ શકે છે કે પેનની સાઈડ છે એ છોડવા લાગ્યું છે. ઓકે. હવે ગેસ બંધ કરી દઈએ અને 5 મિનિટ માટે એને ગેસ બંધ કરીને ઢાંકણ ઢાંકીને આ જ રીતે રહેવા દઈશું, એટલે એની અંદર જે વરાળ છે, ગરમી છે, એનાથી એ પ્રોપર સિજાઈ જશે. ઓકે. જો મૂળે એકદમ સરસ સ્ટીફ થઈ ગયું છે, એટલે એનો જે આપણે બોલ વાળવો છે ને એ વળી શકશે. હવે વાવ. મિશ્રણને એક બાઉલમાં લઈ લઈએ. જે સાઈઝમાં તમારે સર્વ કરવું હોય એ સાઈઝનો લંપ લઈશું અને પછી એને આ રીતે ગોળ ફરાવીશું એટલે ઓટોમેટિક એનો જે શેપ છે ને એ આવવા લાગશે. અને મિશ્રણ ગરમ હોય તો હાથથી તમે કરી પણ ન શકો. ઓકે. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. વચ્ચે આ રીતે સહેજ દબાવી લઈશું એટલે થોડી જગ્યા બની જશે. ઓકે. અને હવે એની અંદર ઘી એડ કરીએ છીએ. વાવ. સાથે ચટણી સર્વ કરીએ. મૂળી સાથે સલાડમાં ઓનિયન સર્વ કરીએ છીએ. સાથે પાપડ મૂકીએ અને ધાણાની પાંદડી મૂકીએ છીએ. મૂળે જ્યારે પણ સર્વ કરવામાં આવે છે ત્યારે સાંભર હોય કે ચટણી હોય, હંમેશા એની સર્વ કરવાની એક ટ્રેડિશનલ રીત હોય છે. જ્યારે પણ તમે જમવા જાઓ ને રેસ્ટોરન્ટમાં એટલે થાળી આપવામાં આવે સ્ટીલની અને એની અંદર તમને પાણી એડ કરી આપે. એ લોકો પાણી પોર કરે એટલે એ પાણીથી તમારે હાથેથી થાળી આખી ધોઈ નાખવાની. પછી એ પાણી કાઢી નાખવાનું અને પછી એને લૂછવાની નહીં. એની અંદર જ એ લોકો ચટણી છે, અથાણું છે, સાંભાર છે એ ડાયરેક્ટ જ સર્વ કરે અને એની અંદર મૂળેનો આખો બોલ બનાવી આ રીતે સર્વ કરે ને ઉપર ઘી રેડે અને સાથે સર્વ કરવામાં આવે પાપડ, સલાડ, અથાણું, આ બધું જ. પણ ઓલવેઝ આ રીતે એક પ્લેટર તરીકે એને સર્વ કરવામાં આવે છે અને જ્યારે પણ તમે એને ખાઓ ને તો ખાવાની બહુ જ મજા આવે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એવું લાગે કે આ મૂળે અને ચટણી કેવું લાગતું હશે, પણ ખરેખર હું તમને પણ કહું છું કે આ ડીશને એક વખત ચોક્કસથી તમારા ઘરે બનાવજો, ટેસ્ટ કરજો અને પછી એના રિવ્યુ અમને આપવાનું બિલકુલ ભૂલતા નહીં. મને ખબર છે કે કોમ્પ્લિમેન્ટ્સ જ આવશે, કમેન્ટ બિલકુલ નહીં આવે. એકચ્યુઅલી બહુ સાચી વાત છે અને સર્વિંગ બી આ ટાઈપનું હોય ને આટલું સુંદર તો પ્લેટ તો સફાચટ થવાની જ. એક્ઝેક્ટલી. તો તૈયાર છે રાગી મુડે વિથ કોકોનટ ચટણી. તો દર્શક મિત્રો, આ મારા હાથમાં જે વાનગી છે ને એટલી સરસ દેખાઈ રહી છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે, પણ તમારે થોડીક રાહ જોવી પડશે. હું એનો રિકેપ જરૂર લગાવીશ પણ એક બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્થ વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. રાગીની તાકાત અને કોકોનટ ચટણીનો સ્વાદ, આ કોમ્બિનેશન તો બહુ જ સરસ બન્યું છે. ચાલો ફટાફટ એનો રિકેપ પણ લખી લો. કોકોનટ ચટણી અને રાગી મુદ્દે બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનને ગરમ કરો.
પેન ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. તેમાં સૂકું કોપરું નાખી તેને શેકી લો. કોપરાનો કલર ન બદલાય પણ તેનો ભેજ ઉડી જાય ત્યાં સુધી શેકી તેને એક બાઉલમાં કાઢી લો. હવે ફરી ગેસ ચાલુ કરી ગરમ પેનમાં લસણની કળીઓ, ઝીણું સમારેલું આદું, તોડેલું કાશ્મીરી સૂકું લાલ મરચું અને તીખું ગુંટુર લાલ મરચું ઉમેરો. લસણ અને આદું થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકો. મરચાં શેકાવા લાગે એટલે તેમાં આંબલી અને દાળિયા ઉમેરી મિશ્રણને હલાવતા રહી શેકો. લસણ બરાબર બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને પેલા શેકેલા કોપરા સાથે ઉમેરો અને તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં લઈ પાણી નાખ્યા વગર અધકચરું વાટી લો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધો કપ જેટલું પાણી ઉમેરી ફરીથી ક્રીમી પેસ્ટ બને ત્યાં સુધી વાટી લો. તૈયાર ચટણીને એક બાઉલમાં કાઢી લો. વઘાર માટે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરો. રાઈ ફૂટે એટલે અડદની દાળ અને હિંગ ઉમેરી દાળ સહેજ લાલ થાય ત્યાં સુધી સાંતળો. છેલ્લે તેમાં સૂકા લાલ મરચાના ટુકડા અને મીઠા લીમડાના પાન ઉમેરી આ ગરમા ગરમ વઘારને ચટણી ઉપર રેડો અને બરાબર મિક્સ કરો. હવે રાગી મુદ્દે બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ રાગીનો લોટ લો. તેમાં અડધો કપ પાણી ઉમેરીને હલાવો જેથી લોટની સ્મૂથ પેસ્ટ તૈયાર થાય અને તેમાં ગઠ્ઠા ન રહે. હવે એક પેનમાં બાકીનું 1.5 કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી ઘી ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે ગેસની આંચ ધીમી કરી તેમાં તૈયાર કરેલી રાગીની પેસ્ટ ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો. મિશ્રણને ત્યાં સુધી રાંધો અને હલાવો જ્યાં સુધી તે ઘટ્ટ થઈને પેનની સાઈડ છોડવા ન લાગે અને એક લોચા જેવું ન બની જાય. લોટ બરાબર ચડી જાય અને પેન છોડવા લાગે એટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી વરાળમાં સીઝવા દો. 5 મિનિટ પછી મિશ્રણને એક બાઉલમાં લઈ લો. બાઉલને હલાવીને તેને ગોળાકાર આપો. તૈયાર રાગી મુદ્દેને સર્વિંગ પ્લેટમાં વચ્ચેથી થોડું દબાવી તેમાં ઘી ઉમેરો અને ગરમા ગરમ કોકોનટ ચટણી, ડુંગળી અને પાપડ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોકોનટ ચટણી અને રાગી મુદ્દે. હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ વાનગીનો. શેફ સ્પેશિયલ વાનગી છે અને અત્યારે આપણે બનાવી રહ્યા છે મોમ્સ ફેવરિટ નાસ્તા. હવે મોમ્સ ફેવરિટ નાસ્તા એટલે કેવા નાસ્તા કે જે મમ્મીને બનાવવામાં એકદમ સરળ હોય અને સાથે સાથે ઘરના બધાને એટલે કે નાના મોટાને પેટ ભરીને નાસ્તો આપી શકાય ને એટલી ક્વોન્ટિટીમાં બનાવી શકાય ને એવું. હવે આવી વાનગીઓમાં સૌથી મોખરે સૌથી પહેલું સ્થાન કયું આવે? મમરાનું. રાઈટ? એક્ઝેક્ટલી. જો મમરા ઘણી બધી અલગ અલગ રીતે આપણે વઘારતા હોઈએ છીએ અને એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડ સાઈડ જાવ ને એટલે લસણનું પ્રમાણ તો આગળ પડતું હોય જ અને એમાં પણ ખાસ કરીને લસણિયા સેવ મમરા બધાના ફેવરિટ હોય છે. અને હવે ખાલી કાઠિયાવાડ નહીં, કાઠિયાવાડની સાથે સાથે લગભગ બધી જગ્યાએ લસણની ફ્લેવર છે ને એ બધાની ફેવરિટ બનતી જાય છે અને એમાં પણ એ ફ્લેવર જ્યારે સેવ મમરામાં ભળે છે ને ત્યારે લસણનો જે તીખાસવાળો એકદમ પંજન્ટ સ્વાદ છે સાથે સેવ અને મમરાનો પણ પોતાનો સ્વાદ છે. આ બધું જ મિક્સ થઈને એક બહુ જ સરસ સ્વાદ તૈયાર થતો હોય છે અને એમાં પણ લસણિયા સેવ મમરા શીખવાની તો આમ તાલાવેલી લાગેલી હોય છે. તો ચાલો વધારે વાતો નથી કરવી અને ફટાફટ બનાવીએ લસણિયા સેવ મમરા. આ લસણિયા સેવ મમરાની રીત આજે હું તમને આપું છું ને એ બહુ જ સરળ છે. પ્લસ બજારમાંથી તમારે તૈયાર લાવવાની બિલકુલ જરૂર નહીં પડે. ખૂબ સરળતાથી બનશે, ટેસ્ટ બજાર જેવો જ તૈયાર થશે. તો પછી બજારમાંથી શું કામ લાવવા જોઈએ? બનાવીએ. હવે જો લસણિયા સેવ મમરા બનાવવા હોય એટલે સૌથી પહેલા તો લસણિયો જ બનાવવો પડે. રાઈટ? તો એના માટે સૌથી પહેલા આપણે 15 કળી લસણને સમારી લીધું છે. સમારવાનું કામ એટલા માટે કરેલું છે કે જ્યારે એને આપણે વાટીએ ને ખાંડી અને દસ્તામાં તો ખૂબ સરળતાથી અને ઝડપથી એ ખંડાઈ જાય. એક ખાંડીમાં લઈ લઈએ છે અને કામ થોડું ઝડપી થાય એટલે એની અંદર 1 ચપટી મીઠું એડ કરી દઈએ. તમે જ્યારે પણ લસણ છે, લીલા મરચાં છે, આદુ છે, આ બધું ખાંડી દસ્તાથી વાટતા હોય ને ત્યારે ખાસ એની અંદર થોડા પ્રમાણમાં મીઠું એડ કરી દો. મીઠું એડ કરવાથી એની અંદર પાણી છૂટશે અને પરિણામે ખૂબ ઝડપથી અને સરળતાથી વાટી શકાશે. વાટી લઈએ. લસણ સરસ વટાઈ ગયું છે. હવે આની અંદર આપણે લાલ મરચું મિક્સ કરી દઈએ. 2 મોટી ચમચી લાલ મરચું મિક્સ કરીએ છીએ. જો તમને તીખું વધારે ભાવતું હોય તો સાદું મરચું વાપરો અને જો તીખું વધારે ન જોઈતું હોય તો કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી અને તમે આ પેસ્ટ રેડી કરી શકો છો. બંનેને બરાબર મિક્સ કરી લઈએ. લસણ અને લાલ મરચું સરસ ભળી ગયા છે. જો એકદમ સરસ લસણની પેસ્ટ એટલે કે લસણીયો તૈયાર થઈ ગયો છે.
જ્યારે સેવ મમરામાં મિક્સ કરવાનો હોય ત્યારે લસણિયાનું ટેક્સચર આ રીતનું જ હોવું જોઈએ. લસણ એકદમ ઝીણું વાટી અને ત્યારબાદ જ એની અંદર લાલ મરચું ભેળવવાનું. હવે લસણિયો તો તૈયાર થઈ ગયો. મમરા વઘારવાના છે, પણ એ પહેલા મમરાની અંદર જો ભેજ હોય તો એ ઉડાડવો પણ જરૂરી છે. એટલે મમરાને એક પેનમાં લઈ લઈએ. અત્યારે એક મોટો બાઉલ મમરા લઈએ છે. એકદમ ધીમા ગેસ પર એને હલાવતા શેકી લઈએ. જો કે શેકેલા જ છે, પણ એની અંદર જે ભેજ છે એને ઉડાડી લઈએ. તમને ખબર છે કે મમરા અને પૌવા આ બંને બને છે રાઈસમાંથી, પણ તે છતાં મમરા છે એ ખાવામાં પચવામાં પૌવાની કમ્પેરિઝનમાં થોડા ભારે છે અને એની અંદર કેલરીનું પ્રમાણ પણ થોડું વધારે હોય છે અને એના કારણે જ મમરા કરતા પૌવા ખાવા એ વધારે હેલ્ધી ગણાય છે. બંનેની પ્રોસેસ જોઈએ, બનવાની પ્રોસેસ, તો બંનેની અંદર ચોખાને પહેલા પારબોઇલ કરવામાં આવે છે. પછી મમરા બનાવવાના હોય તો પારબોઇલ કરેલા ચોખાને સૂકવી નાખવામાં આવે છે અને ત્યારબાદ એને ખૂબ જ વધારે ગરમી આપીને ફૂલાવવામાં આવે છે, એટલે કે પફ કરવામાં આવે છે. આ પફ કરતી વખતે એની અંદર એર ભરાય છે અને એના કારણે જ પૌવા કરતા મમરા છે એ પચવામાં ભારે હોય છે. મમરાને ચેક કરી લઈએ. જો સરસ ભૂક્કો થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે, મતલબ કે મમરા બરાબર શેકાઈ ગયા છે. એમાંથી ભેજ છે બિલકુલ નીકળી ગયો છે. હવે મમરાને એક બાઉલમાં શિફ્ટ કરી લઈએ. હવે આની અંદર લસણની ફ્લેવર આપવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. એક વઘાર રેડી કરવાનો છે. લગભગ 2 મોટી ચમચી જેટલું તેલ લઈએ છે. તેલને સરખું ગરમ થવા દઈએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ અને તેલને સહેજ ઠંડુ થવા દઈએ. આ ઠંડુ થવા દેવાનું કારણ એવું છે કે જો ગરમ તેલની અંદર તમે લસણીઓ મિક્સ કરી દેશો તો જે કલર છે ને લાલ મરચાનો એ કાળો પડી જશે, એટલે કે મરચું બળી જશે. એટલા માટે તેલને સહેજ ઠંડુ કરી લઈશું અને પછી એની અંદર લસણીઓ એડ કરીએ છીએ. વાટીને તૈયાર કરેલો લસણીઓ એડ કરી દઈએ અને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે સહેજ તેલ ગરમ હોય એ વખતે જ લસણીઓ એડ કરવાથી એની જે ફ્લેવર છે, જે સુગંધ અને સ્વાદ છે એ બધું જ તેલની અંદર ભળી જશે અને પરિણામે જ્યારે તમે મમરાની અંદર બધું મિક્સ કરશો ને તો એકદમ સરસ સ્વાદ અને સુગંધ બંને મળશે. હવે જે આ પેસ્ટ તૈયાર થઈ છે એની અંદર જ આપણે મીઠું એડ કરી દઈએ અને કલર થોડો વધારે ઇન્હાન્સ થાય એટલા માટે 1 ચપટી જેટલી હળદર એડ કરીએ છીએ. તેલ ગરમ છે એટલે હળદરનો કાચો સ્વાદ પણ નહીં આવે. હવે આ તૈયાર પેસ્ટને ધીમે ધીમે મમરા સાથે ભેળવી દઈએ. હલાવી લઈએ. થોડું મિક્સ કરીને એની અંદર અડધો બાઉલ સેવ એડ કરીએ છીએ. હવે બધું જ હળવા હાથે મિક્સ કરી લઈએ. આટલી ક્વોન્ટિટી હોય તો લગભગ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ જોઈશે. જો બધા જ મમરા અને સેવ ઉપર લસણની પેસ્ટનું, એટલે કે જે મસાલાનું કોટિંગ થવું જોઈએ એ પ્રોપર થઈ ગયું છે. લસણિયા સેવ મમરા તૈયાર છે. હવે આ સેવ મમરા એવો નાસ્તો છે ને કે ગમે ત્યારે હાલતા ચાલતા પણ આપણને ખાવાની મજા આવતી હોય અને એમાં પણ આપણે ક્યાંય સૈર સપાટા પર ગયા હોય તો એ વખતે તો લારીમાંથી લઈએ તો સરસ મજાના કોનમાં ભરીને આપે. તો એવું કરીએ, આ સેવ મમરાને પણ આપણે આવા સરસ મજાના કોનમાં ભરીને સર્વ કરીએ. લસણિયા સેવ મમરાને કોનમાં લઈ લઈએ. જો આટલી સરળ રીતે આ લસણિયા સેવ મમરા ઘરે બનાવી શકાતા હોય તો આઈ થિંક કે બજારમાંથી લાવવાની તો બિલકુલ જરૂર ન રહે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે લસણની ફ્લેવર આપવા માટે લસણનું એસેન્સ જે અત્યારે બજારમાં અવેલેબલ છે ને એનો ઉપયોગ થતો હોય છે. જો લસણિયા સેવ મમરા ઘરે જ આટલી સરળ રીતે બની શકતા હોય તો બહારથી પેકેટ લાવીને છોકરાઓને શા માટે આપવા જોઈએ? તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ ટેસ્ટી એવા ઘરે બનાવેલા લસણિયા સેવ મમરા. તો દર્શક મિત્રો, આ સરસ મજાના લસણિયા સેવ મમરા બનાવવાની રીત લખાવું, પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્થ વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. વાતો કરતા કરતા સેવ મમરા, અરે લસણિયા સેવ મમરા ક્યારે પતી જાય ખબર જ ના પડે. જલ્દીથી એની પહેલા રીકેપ લખી લો. લસણિયા સેવ મમરા બનાવવાની રીત. સૌપ્રથમ 10 થી 15 લસણની કળીઓને સુધારી લો. તેને ખાંડણી દસ્તામાં લઈને 1 ચપટી મીઠું નાખીને બરાબર વાટી લો.
હવે આ લસણની પેસ્ટમાં 2 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. એક પેનમાં 1 મોટો બાઉલ મમરા લો અને તેને ધીમા તાપે હલાવતા રહીને થોડીવાર શેકી લો, જેથી તેનો ભેજ નીકળી જાય અને તે ક્રિસ્પી બને. શેકાયા બાદ મમરાને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે વઘાર માટે એક નાના પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દો. તેલ થોડું ઠંડુ થાય એટલે તેમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરીને ફરીથી મિક્સ કરો. આ તૈયાર લસણવાળા તેલને મમરા ઉપર રેડી દો અને તેને સારી રીતે હલાવો. છેલ્લે તેમાં અડધો બાઉલ સેવ ઉમેરીને હળવા હાથે બધું મિક્સ કરી લો. તો તૈયાર છે ટેસ્ટી લસણિયા સેવ મમરા. તો ચાલો દર્શક મિત્રો, રસોડાનો રિવાજ છે રસોડાની રમત શરૂ કરી દઈએ. ભાવિકાબેન, આપણે સરસ મજાની એક ગેમ રમવાના છે. એકદમ ઈઝી, એકદમ સિમ્પલ ગેમ છે, બરાબર? આ ગ્લાસનો પિરામિડ દેખાય છે? હા મસ્ત છે ને, એકદમ ઈઝી. હા હવે કઈ જ નથી કરવાનું, એકદમ સિમ્પલ છે. એક ગ્લાસ ઉપાડવાનો છે અને બધા એક એક કરીને ગ્લાસ ભેગા કરીને ઉઠાઈ લેવાનો છે આખો પિરામિડ, બરાબર? પણ એક ટ્વિસ્ટ છે, એટલું ઈઝી નથી. મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા માટે. આ જે દડી છે એને હું અહીંયા ઉપર મૂકીશ અને બધા ગ્લાસ ભેગા કરીને પિરામિડ આખો તમારે ઉઠાવવાનો છે. દડી પડવી ના જોઈએ, પડી તો આઉટ. ઓકે, શરૂ કરીએ. ચલો, પહેલા કોણ રમશે? રાજેશભાઈ. આવી જાઓ. ચલો સ્ટાર્ટ કરીએ. 1 2 3 ગો. ઓકે, વેરી નાઇસ, ગુડ જોબ. તો રાજેશભાઈ તો જીતી ગયા એ ગેમમાં. હવે તમારો વારો છે. ઓકે, હવે હોમ મેનેજરને જોઈએ કેવી રીતના હવે જીતે છે આ ગેમમાં. ચલો 1 2 3 ગો. આઉટ. ઓકે, વેલ ટ્રાઈડ. તો જેન્સી, ભાવિકાબેને તો જેવી ગેમ ચાલુ કરી એવા જ આઉટ થઈ ગયા. હવે તારો વારો છે. પપ્પા જીતી ગયા, તારે બી જીતવાનું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. 1 2 3 ગો. ગુડ ગુડ. એન્ડ યે. વેરી નાઇસ, ગુડ જોબ. મતલબ પપ્પા પર ગઈ છે તું. તો આવી જ મજા તમને આવવાની છે વાનગીઓ ચાખવામાં. ઓકે, તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે વાનગી તરફ આગળ વધીએ. હેલો. ભાવિકાબેન, આ તમારી સાથે બનાવ્યા એ લસુની પનીર ટિક્કા રોલ. ઓકે. પછી આ કંઈક નવી વેરાયટી છે, રાગી મુડ્ડે અને એની સાથે કોકોનટ ચટણી. અને આ નાસ્તો છે એ લગભગ બધાને જ બહુ ભાવતો હોય છે, એટલે આ છે લસણિયા સેવ મમરા. ઓકે. તો ભાવિકાબેન, સરસ મજાની વાનગીઓ સર્વ થઈ ગઈ છે. મમ્મી સ્પેશિયલ નાસ્તો છે. હા, તો ફટાફટી ટ્રાય કરો અને કહો કેવું છે. ઓકે, શ્યોર. લસણીયા મમરા કેવો લાગે છે? લસણનો ફ્લેવર. બહુ ફાઇન. તો જેન્સી, આ ત્રણેયમાંથી હવે શું બનાવડાવવાની છું મમ્મી પાસે? પનીર ટિક્કા રોલ. હું એ જ પૂછવા જતી, મમ્મી બનાવે છે એના કરતા કેવા લાગ્યા તને લસણિયા મમરા? સરળ લાગ્યા ને? તો પછી આ તારે કમ્પ્લીટ કરવાના. દર્શક મિત્રો, ભાવિકાબેન અને એમના પરિવારને તો આજે અહીંયા આ રસોડે આવીને બહુ જ મજા પડી છે મમ્મી સ્પેશિયલ નાસ્તો ખાઈને. તો તમે શેની રાહ જુઓ છો? તમારે પણ આ રસોડે આવવું હોય, તમને ખબર જ છે કે શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને ખબર જ છે કે ધ રસોઈ શો ના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર પણ અવેલેબલ છે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.